સરકાર માગે છે આદિવાસી સમાજ પાસે, એની પાછળનો હેતુ આપને શું લાગે છે? અમને તો એક જ હેતુ લાગે કે કિલ્લાખોરી સરકાર રાખીને કરે છે. એમ નહીં, આધાર કાસ્ટને એટલા માટે કહી છે 1978ના પુરાવા માંગે આદિવાસીઓ પાસે, 1950ના પુરાવા માંગે એટલે કિલ્લાખોરી કહેવાય. જે તે વખતે ભારત આઝાદ થયો ને એ વખતે વસ્તી આધારિત સર્વે થયું, કયા તાલુકામાં કેટલી શાળાઓ હતી, કયા ગામની અંદર આરોગ્યનું સર્વે થયું, બધો જ રેકર્ડ સરકાર પાસે છે. એટલા માટે જાણી જોઈને આદિવાસીઓને કઈ રીતે હેરાન કરવા એના માટે સરકાર કિલ્લાખોરી રાખીને અમારા વિસ્તારના સંપૂર્ણ આદિવાસીઓના જાતિના દાખલા સરકારે બંધ કર્યા છે. પણ સરકારની આંખો ખોલવા માટે આટલી વસ્તી સાથે અમે આજે છેવાડા ગામડાઓથી આવ્યા છીએ ને કે હવે પછી આવું ના કરે, રૂટિંગ કે જે તેમાં દાખલા ચાલુ હતા એ રીતે ચાલુ કરે. એટલે અમે આશાને અપેક્ષા એ રાખીએ કે ફરીથી અમારે અહીંયા ના આવવું પડે. પરંતુ ભીલ અને કોળી સમાજનો તો ઇતિહાસ છે કે તેઓ ભારતના મૂળ નિવાસી છે, છતાં પણ આ રીતના દાખલા માગવાનું કારણ શું હોઈ શકે છે? હું પોતે નથી કહેતો, સરકાર કહે છે કે આદિવાસીઓની અંદર વસ્તી ગણતરીની અંદર 281 જેટલી જાતિઓ છે, એ સંપૂર્ણ આદિવાસીમાં છે. તો સરકાર ભેદભાવ કરીને ફલાણી જાતિ ઢીકડી જાતિ કરવાનું બંધ કરે. 1948ની અંદર જાતિ આધારિત સર્વે થયું અને આદિવાસીનો જે દરજ્જો મળ્યો છે સંપૂર્ણ રીતે હાલ લેવું પડે. બીજી વાત જ ક્યાં આવે છે? આપે મીડિયાના મારફતે જોયું હશે દક્ષિણ ગુજરાતની અંદર ચારણ, ગઢવી, હાલોદ બધાને હમણાં તાજેતરમાં દાખલા આલ્યા ને આ તો દેશના મૂળ માલિક છે. એમને 1950નો પુરાવા મોંઘવો જ ના જોઈએ, એમને મોંઘવાનો અધિકાર જ નથી કે આ તો મેન માલિક છે. બોલ્યા ચાલ્યા વગર એમનો દાખલો હાલ દેવો જોઈએ. એ વહેલામાં વહેલી તરકે સરકારની ઇજ્જત આબરૂ હચવાઈ રહે એવું માનીએ છીએ. ડામોર ઈશ્વર કુમાર, અજાપુર મોઢા. હવે વાત કરવામાં આવે તો અમારે જે 1950ના પુરાવાના નામે જે હેરાનગતિઓ છે એમાં અમને એવું લાગી રહ્યું છે કે આ સરકાર આદિવાસી સમાજને હેરાન પરેશાન કઈ રીતે કરવું એ કામે લાગી ગયેલી છે. 1950 જ્યારે આપણી ગુજરાતની સ્થાપના 1 મે 1960માં છે, તેમ છતાં અમારી જોડે 1950 પહેલાંના પુરાવા શા માટે માગવામાં આવે છે? અને મુખ્ય વસ્તુ એ છે કે માન લો કે કોઈ પણ આદિવાસી સમાજના યુવાનને દાખલો કાઢવાનો હોય તો તેના ભાઈના તમામ આદિજાતિના દાખલા, એલસી, ભાઈના દાખલા, ભાઈના એલસી, દાદા પરદાદા હોય તો એમના ભણેલા હોય તો એલસી દાખલા, ન ભણેલા હોય તો અભણના દાખલા. એ સ્વાભાવિક વસ્તુ છે કે આટલા બધા ડોક્યુમેન્ટ કલેક્ટ કરતાં માણસ થાકી જાય. અને માન લો કે આ એક બધા ડોક્યુમેન્ટથી કોઈ પણ ડોક્યુમેન્ટમાં નાની પણ ભૂલ આવે, ક્ષણિક ભૂલ આવે તો તમે આદિવાસી નથી એવું કહી એને સાઇડ આઉટ કરી દેવાનું. અત્યારે જેમને પણ નોકરી લાગેલી છે એમને પણ આ જ પ્રશ્ન છે અને નાની મોટી ભૂલ આવે તો એમને નોકરી લેવામાં આવતા નથી. એટલે મને એવું લાગે છે કે આ સરકાર આદિવાસી સમાજનો યુવાન સાહેબ નહીં પણ આદિવાસી સમાજનો યુવાન એ ફેક્ટરી મજૂરી તરીકે કામ કરે, ભાગ્ય તરીકે કામ કરે, કૂવા પર રહીને કામ કરે, ખેત મજૂરી તરીકે કામ કરે, પણ એ સાહેબ બનવો જોઈએ નહીં એવી આ સરકારની મંશા હોય એવું અમને લાગી રહ્યું છે. આવનારા સમયમાં જોવાનું રહેશે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે નહીં. જો ન આવે તો રોડ હાઈવે ચક્કાજામ પણ કરીશું, બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવાનો થાય તો પણ કરીશું, વિધાનસભા કચેરીનો ઘેરાવ કરવાનો કે વિધાનસભાનો જ ઘેરાવ કરવાનો થાય તો પણ કરીશું. સરકારનો આ રીતના ડોક્યુમેન્ટ માગવા પાછળનો હેતુ શું છે? સરકારનો ડોક્યુમેન્ટ માગવા પાછળનો હેતુ એમ છે કે મુખ્ય વાત કરવા જઈએ તો 2018માં અમારું એક આંદોલન થયેલું અને એમાં જે અસલ આદિવાસી છે એમને જ નોકરી રાખવા, જે નકલી આદિવાસી છે એ આદિવાસીનો લાભ ન લઈ જાય એના માટેનું અમારું આખું આંદોલન હતું. પણ આ સરકારે એ સમયથી અમને ટાર્ગેટ કરી અસલ આદિવાસીઓને પણ કઈ રીતે હેરાન કરવા, અસલ આદિવાસીઓને પણ કઈ રીતે ટાર્ગેટ કરવા અને એમને નોકરી ન મળે એના માટે કઈ રીતે એમને ફસાવવા એના માટેનું એક ષડયંત્ર. અચ્છા, ડિટેલમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ વધારે માગે છે સરકાર? 1950 પહેલાંનો પુરાવો કે હું માની લો કે મને નોકરી મળી છે, હું 1950 પહેલાં આ ગુજરાતમાં રહું છું એવું મારે સાબિત કરવાનું અને મારા બાપ દાદા એ બધા આદિવાસી હતા એ મારે સાબિત કરવાનું. કે હું સાબિત કરું તો હું આદિવાસી, જો સાબિત ન કરું તો હું મને આદિવાસી ગણત નથી એવી સરકારે સિસ્ટમ કાઢી છે. પરંતુ ભીલ અને કોળી સમાજ જે છે એ તો મૂળ આ ભારત દેશના મૂળ વતનીઓ છે એવો ઇતિહાસ પણ છે. સુપ્રીમ કોર્ટની એક ચુકાદો આવેલો છે 2011માં, ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કહેલું છે કે આ ભારત દેશનો મૂળ માલિક, મૂળ નિવાસી આદિવાસી છે. તો હું એ જ કહું છું કે આ સરકાર જાણે છે કે અમે દેશના મૂળ નિવાસી છીએ એ માટે બી અમને શા માટે હેરાન કરે છે એટલા માટે મેં તમને પહેલાં કહ્યું એમ સરકાર નથી ઈચ્છતી કે અમે નોકરી કરીએ, સરકાર નથી ઈચ્છતી કે અમે સાહેબ બનીએ. મારું નામ રાંગી સતીશ કુમાર થાવરાભાઈ છે, ગામ ધનપુરા.
હું છેલ્લા 2 વર્ષથી ગ્રામ સેવકની અંદર પાસ થયેલો છું અને મારા જાતિની ખરાઈ માટે વિશ્લેષણ સમિતિ એટલે કે સ્કૂટીની અંદર તમામ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા છે અને એ ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાંય હજી પણ મારા પાસે 1950 પહેલાંના પુરાવા લાવો, તમારી જાતિ એક જેવી નથી એના પુરાવા લાવો અને ખોટી રીતે હેરાનગતિ કરે છે. તમે આ રાજ્યના નાથે બહારથી આવેલા છો એ રીતે હેરાનગતિ કરે છે. અને હું તો એવું કહેવા માગું છું કે સમિતિ ખોટી રીતે એની રચના થઈ છે. અત્યારે અમારે જાતિના દાખલાઓ પણ નીકળતા નથી 1950ના પુરાવા વગર. તો અમુક જગ્યાએ એવું હોય કે કોઈક ભણેલું હોય, ના ભણેલું હોય તો ફરજિયાત પુરાવા ક્યાંથી લાવવાના? તો સરકાર આ ઠરાવ રદ કરે અને અભણના પણ દાખલા ચલાવી લેવા જોઈએ સરકારે, અને જે પણ હકદાર છે, જે ઓરિજિનલ આદિવાસી તેમને લાભ પણ મળતો રહેવો જોઈએ. મારું તો એવું કહેવું.